જો થોડોક ઊંચો બેઠો છે, હજી થોડા ઊંચા જઈશું એટલે જરા બધાને જોઈને તકલીફ ના પડે એટલા માટે હજી આપણું સ્થાન થોડું ઊંચું કરશું. ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भगवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. शान्ति शान्ति शान्तिः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणिनोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितः प्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि. ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्याम् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. જે ગ્રંથનો આપણે આ શિબિરમાં અધ્યયન કરવાના છે એ છે
વિવેક ચૂડામણી. ચૂડામણી એટલે મુકુટમણી. મુકુટમાં પણ રહેલો મણી. મુકુટ તો મસ્તક પર ધારણ કરવામાં આવે. આપણા મસ્તકને આપણા દેહમાં ઉત્તમાંગ કહેવામાં આવે છે. ઉત્તમાંગ સમગ્ર શરીરનો જે ઉત્તમ સર્વશ્રેષ્ઠ અંગ છે એ મસ્તક છે. મનુષ્ય માટે ખાસ, કારણ કે આ મનુષ્યનું મસ્તક છે એ આપણા શરીરમાં સૌથી ઊંચા સ્થાન પર છે. પશુઓનું મસ્તક હોય, એનું મસ્તક છે એ એનું પેટ કહો, ઇન્દ્રિયો કહો, એ જ રેખામાં હોય છે. એટલે કે એમના મસ્તકનો કે બુદ્ધિનો મુખ્યત્વે ઉપયોગ પેટ ભરવામાં, આહાર, નિદ્રા, ભય, પોતાનું રક્ષણ કરવામાં, મૈથુનમ ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ સામાન્ય રીતે એમના મસ્તક કે બુદ્ધિનો ઉપયોગ થતો હોય છે. એટલે આવા જે આહાર, નિદ્રા, ભય, મૈથુન જેને આપણે સ્વાભાવિક આવેગો કહીએ, એ લઈને જ પ્રત્યેક પ્રાણી જન્મ્યો હોય છે. તેથી ભગવાને દરેક પ્રાણીને પોતાના એ આવેગોને પૂરા કરવા માટે, સંતોષવા માટેની જે સમજ જોઈએ, સૂઝ જોઈએ એ આપીને મોકલ્યા છે. એટલી બુદ્ધિ બધા જ પ્રાણીઓમાં હોય છે. પણ ધર્મો હિતેષામ અધિકો વિશેષ કે બુદ્ધિ હિતેષામ, આ મનુષ્યની વિશેષતા છે. બુદ્ધિ, વિવેક બુદ્ધિ. ધર્મ એટલે કેવા પ્રકારની જીવન રીતિ જીવવી, ધર્મ કોને કહેવાય? એવી જીવન રીતિ જેથી આપણા જીવનનો વિકાસ થાય, આપણી ઉન્નતિ થાય. અને એટલા પ્રમાણમાં પણ ઉન્નતિ પ્રાપ્ત કરી શકે કે જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે એ પ્રકારની સંભાવના જેનામાં છે, એવી બુદ્ધિ ભગવાને મનુષ્યને આપી છે. એટલે બધા પ્રાણીઓ બુદ્ધિ હોય ખરી. ભગવાને માણસ પર મહાન ઉપકાર કર્યા છે. એક તો એના મનમાં એક અજંપો આપેલો છે, એક આંતરિક અસંતોષ આપેલો છે. આ મનુષ્યને પોતાનાથી સંતોષ નથી. એવા એક આંતરિક અસંતોષને કારણે એના મનમાં હંમેશા કોઈ અજંપો રહ્યા જ કરે. એ આંતરિક સ્વસ્થતાનો અનુભવ ના કરે. અજંપો કહો, અસ્વસ્થતા કહો, એવું સતત આ માણસ મનમાં ચાલ્યા જ કરતું હોય છે. એક રીતે જોઈએ તો બિચારા મનુષ્ય માટે બધા જ દુઃખનું કારણ છે. જે કોઈ આપણને શોક જન્મતો હોય, વિષાદ જન્મતો હોય, આ શોકનું, વિષાદનું બધાનું કારણ આ આંતરિક અસંતોષ છે. એ તો જોવા જઈએ તો મનુષ્ય જેવું કમનસીબ કોઈ પ્રાણી નથી. કારણ કે બિચારા સતત શોકથી, વિષાદથી પીડાતો હોય છે અને એમાંથી કોઈ છુટકારો નથી. આપણે બાહ્ય પરિસ્થિતિમાં ગમે તેટલું પરિવર્તન કરીએ, એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જઈએ એવી સ્વતંત્રતા આપણને હોય, તો પણ જ્યાં સુધી આંતરિક અસંતોષ ધરાવનારો પેલું મન આપે સાથે આવે છે, ત્યાં સુધી સંસારમાંથી મુક્તિ નથી. સંસાર એ શોક અને મોહ, એને સંસાર કહેવામાં આવે.
શોક અને મોહ પેલા આંતરિક અસંતોષમાંથી જન્મે છે. તેથી બહાર ગમે તેટલું પરિવર્તન કરીએ, પેલું તો લઈને જ જઈએ ને આપણે. એટલે સ્વર્ગમાં જાઓ કે બ્રહ્મલોકમાં પણ જાઓ, જ્યાં સુધી આ પ્રકારનું મન લઈને આ જીવાત્મા માનવી જતો હોય ત્યાં સુધી સંસારમાંથી શોકમાંથી પૂર્ણપણે મુક્ત થઈ શકે. એટલે જ બિચારો ચક્કર મારતો હોય એક જન્મમાંથી બીજા જન્મમાં. આ રીતે ભગવાને આપણને જે બુદ્ધિ આપી છે એનું એક પાસું છે. બીજું પાસું શું છે કે અસંતોષ આપણને સતત કઈ ને કઈ કરવા પ્રેરતો હોય. ખરેખર આપણને ફરજ પાડતો હોય, એક આંતરિક દબાણ ઉત્પન્ન કરતા હોય, કશું કરવું જોઈએ. અસંતોષ મુક્ત થવા કઈ કરવું જ પડે. એટલે ક્યારે પણ માણસ બિચારો સંતોષથી થોડીક ક્ષણ પણ પોતાની સાથે બેસી શકતો નથી. ભગવાન કહે છે કે મનુષ્ય એક ક્ષણભર પણ નિષ્ક્રિય બનીને બેસી ના શકે. કારણ કે અંદરનો પેલો અજંપો છે એ એને કશું ને કશું કરવા માટે પ્રેરતો હોય, અરે ફરજ પાડતો હોય, દબાણ કરતો હોય. તેથી આમાંથી મુક્ત થવું અસંતોષમાંથી એ સતત મનુષ્યની ઈચ્છા રહેલી છે. દુઃખમાં અસંતોષ કહો, દુઃખ કહો, શોક કહો, મોહ કહો, અમે જો નસીબદાર હોય, જે વિવેક ચૂડામણીના પરિશ્રમી શ્લોક બતાવે છે કે પૂર્વ જન્મના ખૂબ બધા પુણ્ય કર્મનો સંચય થયો હોય, પરિપાક થાય ત્યારે એના મનમાં કઈક સાચી સૂઝ જન્મે. આંતરિક અસંતોષ એ માત્ર મનુષ્યની સમસ્યા છે. અને સમસ્યાનો ઉકેલ લાવવાનો સતત પ્રયત્ન કરતો જ હોય છે. પણ જે રીતે સમસ્યાનો ઉકેલ લાવવા જાય છે એ રીતે તો સમસ્યામાં વધારો થતો જાય. રેશમનો કીડો પોતાના રક્ષણ માટે જેમ આસપાસ કોષડો રચે એ પ્રક્રિયામાં પોતાના માટે બંધન ઉત્પન્ન કરે. તેવી રીતે આંતરિક અસંતોષ કહો કે બંધન કહો, એમાંથી મુક્ત થવાના પ્રયત્નમાં કમનસીબે મોટે ભાગે અવિવેકી મનુષ્ય વધારે બંધન જ ઉત્પન્ન કરતા હોય છે. અવિવેકને કારણે ભગવાન બુદ્ધિ તો આપી છે પણ અવિવેક આપે છે. અવિવેક કોને કહેવાય? જે સાચું છે એને સાચું ના માનવું, ખોટું છે એને સાચું માનવું, જે આપણું હિત કરનાર છે એમાં હિત ન જોવું, જે આપણું હિત કરનાર નથી એમાં હિત જોવું. દરેક મનુષ્ય સતત પોતાનું હિત કરવા તો ઈચ્છે છે. પોતાનું હિત કરવાની વૃત્તિથી પ્રેરણાને કઈ કઈ કરે, પરંતુ કમનસીબે પોતાનું હિત જેમ થશે એવું માને છે એમાંથી ખરેખર તો અહિત થતું હોય છે. તેથી એને ખબર પણ ના હોય એ રીતે માણસ સતત પોતાનું અહિત કરી રહ્યો છે. અવિવેકને કારણે અવિવેક એ કહે છે આત્માનો જના હિનસ્તિ આત્મના આત્માનમ. ભગવદ ગીતા ભગવાન કહે કે અજ્ઞાની મનુષ્ય છે, અવિવેકી મનુષ્ય છે એ સતત પોતે જ પોતાને ઈજા કરી રહ્યો છે.
પોતે જ પોતાને માટે દુઃખ સર્જી રહ્યા છે. આમ જે દુઃખ કે શોક કે વિષાદ આપણે અનુભવીએ છીએ એ કોણે સર્જેલું છે? આપણે પોતે સર્જેલું છે. બીજો કોઈ મને દુઃખ ઉત્પન્ન કરનારો જણાય તોય પણ એ મારામાં દુઃખ જન્માવે, એ મારા મને મુશ્કેલી ઉભી કરે, મને સંતાપ આપે, એ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કરનાર હું છું. એને ઉભો કર્યો મેં અને એના મનમાં મને દુઃખ જન્માવાની પ્રેરણા ઉભી કરી અને દુઃખ જન્માવાની સ્થિતિ મારા ઉત્પન્ન કરી. આ બધું થાય તો જ દુઃખ જન્મે ને. કોઈ દુઃખ આવવા માંગતું હોય પણ આપણે એની અસરથી મુક્ત રહી શકીએ તો એને જે કરવું એ કરે, કશું ના થાય. કોઈ દુઃખ આપવા માંગતો હોય ને આપણે પણ આપણામાં એવી સ્થિતિ સર્જો કે આપણે એને પ્રભાવિત થઈએ, આ બધું ભેગું થાય તો દુઃખ જાય. માત્ર દુનિયા દુઃખ આવ્યો ને એમાં આપણે સહકાર આપીએ તો દુઃખ જાય. આ બધું કોણ ઉભું કરે છે? હું જ ઉભું કરું છું. કઈ રીતે? મારા પોતાના પૂર્વના કર્મને કારણે. એટલે પોતાના કર્મથી આપણે દુઃખ ઉત્પન્ન કરી શકીએ તો પછી પોતાના કર્મથી સુખ પણ ઉત્પન્ન કરી શકીએ. એટલે માણસ કેવી રીતે પોતાનું હિત કરે, કેવી રીતે પોતાનું કલ્યાણ કરે એ માટેનું માર્ગદર્શન આપણને શાસ્ત્રો આપતા હોય. એવા શાસ્ત્રોનું માર્ગદર્શન પ્રાપ્ત થાય અથવા તો શાસ્ત્રનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાના સંસ્કાર જોઈએ ને. પાછા શાસ્ત્રો બધા હોય, બહુ બધું કયું હોય. ઓહો, જો મેં જોયું નથી પણ અહીંયા જો તો ખબર પડે. આ એક જ નાનું છે ને ફૂલનું પડેલું પાંખ્યું, ફૂલનું આટલું પાંખ્યું પડેલું, બસ એ મેં અહીં રાખ્યું. એટલે જો અમે ઉભું કરી સ્થિતિ કપૂર મૂકી આવે નહીં આવશે ને પાસે. બધા ફૂલ લઈ ગયા લોકો, આટલું જ ને આટલું હતું એની પાંદડી પાંખડી એટલું પૂરતું હતું. બધી કીડીઓ ના આવવા એવું છે. કઈ ના એવી ચિંતા ના કરો, જતો રહેશે. આમ માણસ કેવી રીતે પોતાનું અહિત કરતો અટકે, કેવી રીતે પોતાનું હિત કરે, પોતાનું કલ્યાણ કરે, તો માર્ગ આપણને શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્રનું એ માર્ગદર્શન પ્રાપ્ત કરવાની તક મળવી જોઈએ. એ માર્ગદર્શન મળ્યા પછી એમાં શ્રદ્ધા હોવી જોઈએ કે ભાઈ આ કહેશે મારે કરવું જોઈએ. એ પછી એ કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. આ બધું ભેગું થાય તો આપણે ધર્મ આધારિત જીવન જીવીએ. ધર્મો હિતેષામ અધિકો વિશેષ. આ ધર્મના આધારે એટલે કે શાસ્ત્રના માર્ગદર્શનને આધારે પોતાનું જીવન જીવવાની સ્વતંત્રતા કે વિવેક ભગવાને મનુષ્યને આપે છે. બાકી ભેંસ આગળ ભાગવત, ભેંસને ગમે તેનું ભાગવત સંભળાવો ને તમે તો કઈ અસર થવાની નથી ને. પથ્થર પર પાણી એમને બહુ સાંભળ્યું ભૂતકાળમાં. પથ્થર પર પાણી એટલે આપણે બહુ કહેવામાં કે અસર ના થાય તો ફ્રસ્ટ્રેશન લોકો ત્રાસે ને કે પથ્થર પર પાણી. આમ ભેંસ આગળ ભાગવત એ બીજા બધા જીવો ને
આ પ્રકારની તક નથી, આવો લાભ નથી, આવું સદભાગ્ય નથી. એટલે ભાઈ આવી રીતે સદભાગ્ય પ્રાપ્ત થાય, એવા સંસ્કાર પ્રાપ્ત થયા હોય, શાસ્ત્રનું માર્ગદર્શન પ્રાપ્ત થાય. ધર્મ એટલે વિવેકમય જીવન. ધર્મ એટલે વિવેકમય જીવન કોને કહેવાય? એ પ્રકારે જીવન જીવીએ તો એ પ્રકારની અસર ઉત્પન્ન કરી આપણે આપણી જાત માટે. આપણે આપણા કર્મથી આપણને હિત કરનાર, સહાયભૂત, આપણું કલ્યાણ કરનાર અસર ઉત્પન્ન કરી શકીએ કે પછી આપણું અહિત કરનારની અસર પણ આપણે ઉત્પન્ન કરી શકીએ. ધર્મ એટલે આપણું કલ્યાણ થાય એ પ્રકારની અસર ઉત્પન્ન કરવી. શું થાય તો વળી ધર્મ આ એક મનુષ્યનો વિશેષ અધિકાર છે. એમ થતા એનામાં વિવેક જન્મે, સાચી પસંદગી. મનુષ્યની બીજી મહત્વની વસ્તુ એ છે, વિશેષતા, કે ભગવાને એને પસંદગી કરવાની સ્વતંત્રતા આપી, ફ્રી વિલ આપી છે. પસંદગી કરવાની સ્વતંત્રતા. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. કોઈ પણ સંજોગોમાં કર્તુમ શક્યમ, આપણે કરવા ઈચ્છીએ તો આપણે સ્વતંત્રતા છે કે કરવું જોઈએ, કે ન કરવાની પણ આપણને સ્વતંત્રતા છે. અથવા તો આપણને યોગ્ય લાગે તે રીતે કરવાની પણ સ્વતંત્રતા છે. આવી સ્વતંત્રતા બીજા કોઈ જીવન નથી. આમ ઉંદર દેખાય એટલે બિલાડી તરાપ મારવાની છે. તરાપ ન મારવાની સ્વતંત્રતા બિલાડીને છે જ. આમ જરાક પેલી કઈ સુગંધ એટલે કીડીઓ ભેગી થઈ જ જવાની. એમને ના ખબર હોય કે એમ થવાથી અમારું શું થશે એ વિચાર ના કરે. આપણે વિચાર કરીએ કે ત્યાં જઈશું આપણું શું થશે, આ કયો વિસ્તાર છે, એમાં જઈશું તો પછી આપણે કઈ ભલે થશે વગેરે. આપણે એમ વિચાર કે આપણે ના જઈએ, પણ આ બધા વિચારનું ભાન ના હોય એટલે ફસાઈ જાય. હાથીને ફસાવા માટે એવું જ કે મોટો ખાડો કરે, ઉપર ઘાસ પાથરે, પછી બાજુના વૃક્ષ નીચે ખાથરને ઉભી રાખે. આકર્ષાયને હાથી બીજું વિચાર નહીં, ખાડામાં પડે. જયારે આવું ખાડામાં ન પડવાની સ્વતંત્રતા મનુષ્ય મોટે ભાગે પડતો જ હોય છે, પણ ભૂતકાળના અનુભવો પરથી બધું વિચારીને ખાડામાં ન પડવાની સ્વતંત્રતા મનુષ્ય છે. ઘેટા નથી. એક ઘેટાની પાસે બીજું ઘેટું જતું આગળનું ઘેટું ખાડામાં પડે ને પછી કૂદીને બહાર, તો પાછળનું ખાડામાં પડે ને કૂદીને બહાર. ખાડાને ટાળીને જવાની એને વિચાર ના આવે. આપણે એક મોટા ભાગે એવું જ કરતા, પછી આપણને એવી સ્વતંત્રતા છે. આ વિવેક જે છે એ મનુષ્યની વિશેષતા છે. દરેક ક્ષણે આ પ્રકારે વિવેક કરવાની આવશ્યકતા છે. પ્રત્યેક ક્ષણે આપણને પસંદગી કરવાની સ્વતંત્રતા. પ્રત્યેક ક્ષણે પ્રત્યેક ક્ષણે આપણે કશું તો કરતા જ હોઈએ છીએ, કશું તો વિચાર તો કરતા જ હોઈએ છીએ. એટલે કયા પ્રકારનો વિચાર કરવો, આપણા મનમાં પ્રત્યેક ક્ષણે કોઈની કોઈ ભાવના હોય, એ કયા પ્રકારની ભાવના જન્માવવી, કયા પ્રકારની ભાવનાને આપણે મહત્વ આપવું. આપણા સ્વામી મહારાજ કે મારી સમક્ષ કોઈ પણ ઉપસ્થિત થાય તો મારામાં પહેલો વિચાર એ આવે કે આને કઈ રીતે મદદરૂપ થવું. આપણી સ્વતંત્રતા. કોઈ વ્યક્તિ આપણી કશું ઉપસ્થિત થાય તો એને મદદરૂપ થવું, એનો ઉપયોગી થવું કે એનો ઉપયોગ કરવો, આ બે શક્યતાઓ છે ને. હવે કદાચ બહારના કર્મના રૂપમાં પ્રગટ થાય કે ના થાય,
મનમાં જે બધું જન્મે એ બધું કે બહાર વ્યક્ત થતું નથી, એટલે બહાર બહુ નિર્દોષ જણાતા હોય. પણ અંદરથી આ પ્રકારની તજવીજ ચાલતી હોય કે આનો કેવી રીતે ઉપયોગ કરવો, એ પ્રકારની ગણતરી થતી હોય. ન પણ કરી એમ પણ ગણતરી તો થાય ને. એટલે આમ પ્રત્યેક ક્ષણે આપણા મનમાં કયા પ્રકારની ભાવના છે જાળવવી, એ સ્વતંત્રતા આપણને છે. કદાચ શું કરવું અને શું ન કરવું એની સ્વતંત્રતા ન પણ હોય. હમણાં આપણા પૂજ્ય સ્વામીજીની અહીંયાથી આવ્યા અધિષ્ઠાન કે સમાધિ, તો 2-4 5 ત્યાં બેઠું નહીં, આપણે ક્લાસ ચાલુ થાય છે. અહીં કેમ બેઠા જાવ? ના સમય ત્યાં જગ્યા નથી, અહીં બેઠા. પછી તો ખબર આવે ટીવી ત્યાં છે અને ત્યાં જોવા એવું છે. સ્વતંત્રતા, શું કરવું ક્યાં કરવું, આ સ્વતંત્રતા છે. આમ પ્રત્યેક ક્ષણે આપણા મનમાં કયા પ્રકારની ભાવના જાળવવી, એવી સ્વતંત્રતા છે. કૃષ્ણ ભગવાન તો ભગવદ ગીતામાં એ જ ઉપદેશ કરે છે કે આ પ્રકારે સદભાવના જાળવતા જાળવતા તું તારા જીવનની ઉન્નતિ કર અને કલ્યાણ કર. કર્મથી કલ્યાણ થાય એના કરતા કર્મની પાછળ જે ભાવના છે એ ક્યાં તો કલ્યાણ કરે અથવા તો આપણી હાનિ કરે. કર્મ તો બહારની અભિવ્યક્તિ છે. એ કર્મની પાછળ ભાવના છે ઉપયોગી થવાની કે ઉપયોગ કરવાની, એ ભાવના નક્કી કરે કે આપણામાં કયા પ્રકારનું પરિવર્તન આવશે, આપણું કલ્યાણ થશે, આપણું હિત થશે કે અહિત થશે. આમ ઉપનિષદ કહે છે કે પ્રત્યેક ક્ષણે મનુષ્યની સમક્ષ આ પ્રકારની પસંદગીની તક હોય છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતઃ. પ્રત્યેક ક્ષણે શ્રેય અને પ્રેય આ બંને સંભાવનાઓ આપણી સમક્ષ ઉપસ્થિત થાય પ્રત્યેક ક્ષણે. તો સંપરિત્ય વિવિનક્તિ ધીર, જે ધીર મનુષ્ય છે, વિવેકી મનુષ્ય છે, બુદ્ધિમાન મનુષ્ય છે, તો સંપરિત્ય તો કશો કઈ એ બરોબર વિશ્લેષણ કરે, વિવિનક્તિથી રહે, બરોબર વિવેક કરે કે આમાં શ્રેય શું છે અને પ્રેય શું છે. ઘણી વાર ખબર ના પડે આપણને. આ શ્રેય એટલે આપણું કલ્યાણ કરનાર, પ્રેય એટલે આપણું બંધન કરનાર. આ શું કલ્યાણ કરનારું છે, શું બંધન કરનારું છે, શેની હિત થશે અહિત થશે, ઘણી વાર એ નક્કી કરો બહુ મુશ્કેલ થઈ જાય છે. બહુ સૂક્ષ્મતા જોઈએ. ધીર બુદ્ધિમાન મનુષ્ય આ પ્રકારની સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનાર શ્રેયને પસંદ કરે અને પ્રેયને બાજુમાં રાખે. ભલે પ્રેય આપણું ઘણું બધું મદદરૂપ થનારું લાગે, આપણને ઘણી રીતે ઉપયોગી લાગે, પણ છતાં એને સ્વીકાર કરે. અને શ્રેય ઘણું કઠિન લાગે છતાં પણ એનો સ્વીકાર કરે. આપણે યાત્રા કરતા હોઈએ તો 2 રસ્તા આપણી સમક્ષ આવે, એક જમણી બાજુ જતો હોય, બીજો ડાબી બાજુ જતો હોય. એક રસ્તો સપાટ છે, બહુ સરસ છે, ખૂબ વૃક્ષો છે, બહુ સુંદર દેખાય, એક રસ્તો. અને બીજો ખડબસડો હોય, ઊંચો નીચો હોય. આપણે સારો જ રસ્તો પસંદ કરીને તો કે નહીં, શું કલ્યાણ કરનારો છે, કયો રસ્તો મને ધ્યેયને પહોંચાડનાર છે,
મારા ગંતવ્ય સ્થાનને પહોંચાડનાર કયો રસ્તો છે એવું વિવેકી માણસ વિચારે. ભોગી માણસ કે આ સરસ નહીં ગયા, ચાલો આ બાજુ જઈએ. યોગી વિચારે, વિવેકી કે શું કલ્યાણ કરનાર છે. ઘણી વાર મોટે ભાગે આ શ્રેયનો એટલે કલ્યાણકાર રસ્તો છે ખરબચડો હોય, ખાડા ટેકરા વાળો હોય, કાંટા કાંકરા વાળો હોય, મુશ્કેલ હોય. અને પેલો પ્રેય વાળો રસ્તો છે જે લપસણો છે, જે આપણને છેવટે બંધન કરનાર છે, જે આપણને ફસાવનાર છે, એવું આકર્ષક હોય. એટલે માત્ર ઇન્દ્રિયના આકર્ષણથી જે નિર્ણય કરતો નથી, પરંતુ બુદ્ધિમાં વિવેકથી નિર્ણય કરે છે. અને વિવેક કરવાની સ્વતંત્રતા અને સંભાવના અને વિશેષતા ભગવાને મનુષ્યને પ્રદાન કરેલી છે. હવે વિવેક કરતા કરતા જેમને વિવેક કરતા જઈએ તેમ બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય એવું છે. બુદ્ધિની કેટલીક સૂક્ષ્મતા આપણે જન્મ્યા છે, દરેક જેમ ઓછી વધતી સૂક્ષ્મતા રહે, પરંતુ બુદ્ધિની સૂક્ષ્મતા છે ને એમાં વૃદ્ધિ કરવી એ પણ આપણો પુરુષાર્થ છે. એમ કરતા કરતા બુદ્ધિ એવી સૂક્ષ્મ બને, પેલા ધર્મ ને અધર્મનો વિવેક થાય, છેવટે ક્યાં આત્મા ને અનાત્માનો વિવેક થાય. આત્મા અનાત્મા વિવેક. અનાત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય, એ પ્રકારની પારખવાની સૂક્ષ્મતા બુદ્ધિને પ્રાપ્ત થાય. એ પ્રકારનો વિવેક કરવાની સંભાવના આપણી પાસે છે. વિવેક કહો જુદા કરવા. બે વસ્તુ એવી રીતે પરસ્પર ભેગી થઈ ગઈ હોય, મિશ્રિત થઈ ગઈ હોય કે આપણને પહેલી નજરે એનો ભેદ દેખાય જ નહીં. એક જ દેખાય જ્યાં ખરેખર બે હોય. જેમ લોખંડના ગોળાને તેની ભઠ્ઠીમાં તપવામાં આવે તો એ લાલ ચોળ આગનો ગોળો બની જાય. આગનો ગોળો દેખાય તો એક જ વસ્તુ, પણ એમાં બે તત્વો છે, લોખંડ છે અને અગ્નિ છે. તો જે વિવેક નથી કરનારો એ તો માને કે એક જ વસ્તુ છે. લોખંડ મને દજાડ એવું માને. વિવેકી માણસ માને છે કે દજાડનારો તો અગ્નિ છે, લોખંડ નહીં. જો સવારે નાતા નાતા સ્વામીજી પાણીએ મને દજાડ્યું, ચાએ મને દજાડ્યું, ચાએ મારી જીભ પાડી નાખી, બીજા ચા કઈ નથી કરતી, અગ્નિ કરતો. તો પછી આમાં બે તત્વ રહેલા છે, અગ્નિ અને લોખંડ. એ પ્રકારને જુદા પાડો. કેમ જવા? બુદ્ધિમાં જુદા પાડો. અને આમ છે વિવેક. તેવું જીવનની અંદર પણ અભિજાતનું મિશ્રણ છે, અવિવેક છે. શેનું? આત્મા અને અનાત્મા. આ દેહ મન બુદ્ધિ ઉપાધિ શું છે? અનાત્મા છે. ચૈતન્ય આત્મા છે. પરંતુ આ બંનેનું પરસ્પર એવું તાદાત્મ્ય છે કે આપણને એક જ ભાષે છે. જ્યાં બે છે ત્યાં આપણને એકનો જ ભ્રમ થાય છે. ભ્રમ કહો, અજ્ઞાન કહો, લઈને જ આપણે જન્મેલા છીએ. તેથી વિવેક કરવાની આવશ્યકતા છે. ટૂંકમાં ભગવાને આપણને આ સમસ્યા લઈને મોકલ્યા કે આવે એ સમસ્યાના ઉકેલ માટે જરૂરી સામગ્રી પણ આપી છે, બુદ્ધિરૂપી સામગ્રી પણ આપી. છતાં બુદ્ધિનો સદુપયોગ કેમ કરવો એ પ્રકારનો વિવેક તો આપણે કરવો જ પડે. એમાં જ મોટે ભાગે લોકો ખત્તા ખાતા જાય છે. બીજા ખત્તા ખાયા જ કરે, દુનિયાના તમાચા ખાધા જ કરે, સંસારના અનેક પ્રકાર દુઃખ સહન કર્યા જ કરે. પછી શીખે. જો ભગવાનની યોજના બે પ્રકારની હશે. જીવન એવું જ ભગવાને બનાવ્યું છે ને કે કોઈ માણસ સંઘર્ષથી મુક્ત હોય જ નહીં. દરેકને એમ કે આપણને જેવી તકલીફ, બધા જુદા જુદી તકલીફ હોય. ટૂંકમાં ભગવાને જીવનમાં સંઘર્ષ મૂકેલો જ છે
અને કોઈ ના આવે તો પતિ પત્ની તો પર્યાપ્ત છે. ટૂંકમાં સંઘર્ષ ઉત્પન્ન કરાવડે કોઈક તો જોઈએ, આપણે ઊભું કરીએ ના હોય તો. પણ જ્યાં પણ બે હોય ત્યાં હંમેશા સંઘર્ષ થવાની સંભાવના છે. પિતા પુત્ર હોય, પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, મિત્રો હોય, ગમે તે હોય. પણ એ સંઘર્ષ પણ છેવટે જો આપણે વિવેકપૂર્વક એ સંઘર્ષનો સદુપયોગ કરીએ તો એ પણ આપણને શીખવનારો છે. ટૂંકમાં ભગવાને જીવન બહુ દુઃખ મૂકેલું છે, એટલે માણસ અંદર ફસાઈ ના જાય, એમાં આસક્ત ના થઈ જાય. હંમેશા એ દાજ્યા જ કરતો હોય, એટલે કેવી રીતે મુક્ત થવાની સતત ઝંખના રહ્યા જ કરે. અને એમ કરતા કરતા એની વિવેક બુદ્ધિ છે જીવન સૂક્ષ્મ બનતી જાય. એ ધર્મના માર્ગે ચાલે, નિસ્વાર્થના માર્ગે ચાલે, ભક્તિના માર્ગે ચાલે. ભગવાન આખી યોજના આપી ભગવદ ગીતામાં. મયી એવ મનાધસ્વ મયી બુદ્ધિમ નિવેશ નિવસિષ્યસि મયી એવ અત ઊર્ધ્વં સંશય. ભગવાન કે તારી બુદ્ધિ મને મારામાં જ સ્થિર કર, મારામાં બનાવી દે તો તું મારામાં બની જશે. તારી બુદ્ધિ છે ને એને ભગવત આકાર આપી દે, તારા મનને પણ ભગવત આકાર આપી દે તો તું ભગવાન બની જઈશ. મારે તો બહુ અઘરું છે. અચ્છા ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ. તારા ચિત્તને મારામાં સ્થિર કરીને એકાગ્ર કરવાની જો હજી ક્ષમતા ન હોય તો ધ્યાન કર. અભ્યાસ યોગેન તથા. ભગવાન કે ધ્યાન કર, પ્રયત્ન કર. મારે ધ્યાન કરવું અઘરું છે તો કઈ ને અભ્યાસેપ્ય સમર્થોસી મત કર્મ પરમો ભવ. તું જે કર્મ કરે એ કર્મ નિસ્વાર્થ ભાવે કર. એ કર્મ મને સમર્પણ કરવાની ભાવનાથી કર. એ કર્મને તારું પોતાનું પ્રધાન બનાવી દે. કર્મને મારી આરાધનાનું સાધન બનાવી દે. સ્વકર્મના તમભ્યર્ચ્ય સિદ્ધિમ. મારા પોતાના કર્મથી તારી મારી આરાધના કર. મારા તમારી આરાધના, મારે તો બધા બહુ આરાધના કરવાની છે. અમારો પરિવાર છે ને આ છે ને પુત્ર છે, બધા કે તમે એકલા ઓછા છે ભલે. અથૈતપ્ય શક્તોસી કર્તુમ મદ્યોગમાં સર્વ કર્મ ફલ ત્યાગ. ચલો કર્મ ફળ તો મને આપ દઈ દો. કર્મ ના આપી શકે તો પેલા તારી જાતને આપી દે. એ તો અઘરું છે. તારા કર્મ ને આપ, અઘરું છે. કર્મ ફળ તો આપ. આમ ભગવાન આપણને હવે યોજના આખી બતાવે, ભક્તિ માર્ગ બતાવે, સમર્પણનો માર્ગ બતાવે, શરણાગતિનો માર્ગ બતાવે કે જ્ઞાનનો માર્ગ બતાવે. એમ કરતા કરતા આપણે બુદ્ધિમાં આવી રીતે આત્મા અને અનાત્માનું વિવેક કરવાની સૂક્ષ્મતા આવે. તો અત્યારે આત્મા અનાત્મા બંને એકદમ ભેગા થઈ ગયા છે. એ બેને જુદા બુદ્ધિમાં જુદા કરવાની સૂક્ષ્મતા આવે. એને કહેવાય આત્મા અનાત્મ વિવેક. એ સર્વશ્રેષ્ઠ વિવેક છે. વિવેક અનેક પ્રકારના છે. તો મનુષ્ય માટે સર્વોત્તમ વિવેક કયો છે? આત્મા અનાત્મ વિવેક. એટલે કે વિવેક ચૂડામણી કહેવામાં આવે. કારણ કે આ મુકુટમણી મસ્તક તો સર્વશ્રેષ્ઠ સ્થાને છે જ. મસ્તક મુકુટ એથી વધારે ઊંચા સ્થાને છે. અને મુકુટનો મણી તો વળી સૌથી શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. ચૂડામણી મુકુટ મણી. તેવી રીતે આ ગ્રંથની અંદર જે વિવેક આપણને શીખવામાં આવશે, આત્મા અનાત્મ વિવેક, એ બધા વિવેકોમાં કેવો છે? મુકુટમણી સમાન છે, સર્વશ્રેષ્ઠ સમાન છે. અથવા એમ કહેવાય કે બધા વેદાંતના ગ્રંથોમાં આ ગ્રંથ મુકુટમણી સમાન છે. સંસાર મોટો છે ને.
વિવેક ચૂડામણી. આ ગ્રંથ આપણે પસંદ કર્યો આ શિબિર માટે. આની પછી જે આવશે શિબિરો માટે બહુ વિસ્તૃત ગ્રંથ છે. 581 શ્લોકનો ગ્રંથ. એને પ્રકરણ ગ્રંથ પણ કહેવામાં આવે છે. એટલે સમગ્ર એમ કહેવામાં આવે સર્વ વેદાંત સાર સંગ્રહ રૂપમ. સમગ્ર વેદાંતનો સાર છે ને એ બધાનો અહીંયા સંગ્રહ કરવામાં આવે. વેદાંત કોને? ઉપનિષદ ને વેદાંત કહેવાય. વેદના અંત ભાગને વેદાંત કહેવાય. તો વેદમાં પેલો કર્મકાંડ વિભાગ છે, બીજો જ્ઞાન કાંડ છે. તો કર્મકાંડ વિભાગનો અહીંયા આગળ એવી ચર્ચા નથી. માત્ર વેદના જ્ઞાન કાંડ વિભાગ, જેને ઉપનિષદ કહેવામાં આવે છે અથવા જેને વેદાંત કહેવામાં આવે છે, એ સર્વ વેદાંત સાર સંગ્રહ ભૂતમ. જેટલા ઉપનિષદ છે ને એ બધા ઉપનિષદ જે સાર છે ને એ સારનો સંગ્રહ કરવામાં આવ્યો. ક્યાં? આ ગ્રંથમાં. પેલી મધમાખીઓ હોય ને, અનેક બધા પુષ્પમાં જાય, દરેક પુષ્પમાંથી રસ લે અને પેલા મધપૂડામાંથી મધ બનાવે. એ મધ કેવું છે? અનેક બધા પુષ્પના સારના સંગ્રહ રૂપ છે. મધ કેવું છે? અનેક પુષ્પના સારના સંગ્રહ રૂપ મધ. પણ બધા જ પુષ્પની અંદર જે કઈ એની મહેક છે, એની પોષકતા, આ બધું મધમાં આવે. વિવેક ચૂડામણી એ પ્રકારનો ગ્રંથ છે. અનેક ઉપનિષદ પુષ્પો હોય, એ દરેક ઉપનિષદ પુષ્પમાંથી સાર ગ્રહણ કરવામાં આવે અને સંગ્રહ કરવામાં આવે. એવી રીતનો મધ જેને કહેવાય એવો આ ગ્રંથ છે. ક્યારેક ક્યારેક બી પણ ઉપમા આપતા હોય છે. જેવી રીતે ક્ષીર કે સમુદ્રમાંથી અમૃતનું મંથન કર્યું. અમૃતને બહાર લાવવા માટે મંથન કરવામાં આવ્યું. સમુદ્ર તો ખારો હોય. ટૂંકમાં આપણે સમુદ્રમાં જઈએ તો આપણે ખારા સિવાય કશું પ્રાપ્ત થાય નહીં. એવા ખારા સમુદ્રમાંથી પણ અમૃત બહાર લાવવા માટે બહુ વિવેક, પેલા દેવ અને અસુરો જોઈએ એનું મંથન કરે ત્યારે એમાંથી પેલું જ અમૃત બહાર આવે. તો મહાપુરુષો જે છે એની બુદ્ધિ એ અમૃતનું મંથન કરવા માટે મંદાર પર્વત લઈ આવે ને, રવૈયો બનાવ્યો. તો આ મહાપુરુષ બુદ્ધિ છે ને એ રવૈયા જેવી છે. એનાથી જેવી રીતે સમુદ્ર મંથન થયું, આ મહાપુરુષે પણ પોતાની બુદ્ધિથી આ બધા વેદાંત રૂપી જે સમુદ્ર છે, આપણે તો ક્યાં ક્યાં અટવાઈ જઈએ. આપણને આ પ્રકારની મદદ જોઈએ. મંથન કરવામાંથી અમૃત છે, સાર કે અમૃત છે, એ બહાર લાવે, એનું અહીંયા સંકલન કર્યો. એટલે વિવેક ચૂડામણી જે ગ્રંથો છે બહુ દુર્લભ વસ્તુ છે. જોઈશું એ ગ્રંથ. એટલે હવે ઘણી વાર એમ કહેવામાં આવે કે વિવેક ચૂડામણી પ્રકરણ ગ્રંથ છે, પ્રક્રિયા ગ્રંથ છે. પ્રકરણ અર્થ એ બહુ તકલીફ વાળો અર્થ છે અને પ્રકરણ ગ્રંથ કહે છે. પ્રકરણ કોને કહેવાય? એક અધ્યાયન પ્રકરણ કહેવાય. આટલો મોટો ગ્રંથ એક અધ્યાયન પ્રકરણ કહેવાય. એક અધ્યાયમાં એક જ વિષય માત્ર હોય ચર્ચવામાં આવે. તો જેમાં એવો એક વિષય ચર્ચામાં આવ્યો હોય એને પ્રકરણ ગ્રંથ કહેવાય. આમાં તો બધું ચર્ચવામાં આવે છે. ટૂંકમાં સમગ્ર જે એક શાસ્ત્રમાં એક ગ્રંથમાં બધું આમાં છે. બધા ઉપનિષદ બધું ના હોય, કોઈ એક ગ્રંથ બધું જ હોય. કેટલા બધા ગ્રંથ, બધા ઉપનિષદ દરેક થોડું થોડું આપણને આપતા હોય.
કોઈકમાં કોઈ ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધ છે એને ઉજાળવામાં આવ્યો હોય, ક્યાંક શિષ્યને અધિકારીતા બતાવવામાં આવી હોય, ક્યાંક આત્માનો વિવેક આપવો, કોઈ વિવેકની બધી પદ્ધતિ છે, ક્યાંક પંચકોશ વિવેક હોય, અવસ્થાત્રય વિવેક હોય, શરીરત્રય વિવેક હોય, તત્વમસી મહાવાક્યમાં ઐક્યનો ઉપદેશ ક્યાંક સ્પષ્ટ કરવામાં આવ્યો હોય, ક્યાંક તમ પદ પ્રધાનતા હોય, ક્યાંક તત્પદ પ્રધાનતા હોય, ક્યાં વળી ઐક્ય પ્રધાનતા. ટૂંકમાં બધા ઉપનિષદો છે એ ઉત્તમ ગ્રંથો છે, સદા પણ આપણને એક એક પાસું બતાવતા હોય. આ વિવેકી ચૂડામણી છે, બધા ઉપનિષદના બધા પાસાને લઈને આ બધાનું સરસ સારનું સંગ્રહ કરવામાં આવે છે. હવે એક ગ્રંથમાં પણ જે પ્રાપ્ત થાય એ ક્યાંય પ્રાપ્ત ન થાય. એમાં પણ આ બધા પ્રકરણ ગ્રંથો ઘણા છે. તત્વબોધ કહો, આત્મબોધ કહો, અને પછી પંચદશી જુદી વસ્તુ પંચ અનેક બધા ગ્રંથો છે. એ બધામાં પણ વિવેક ચૂડામણી અત્યંત વિશેષ છે. એટલા જ માટે એ ગ્રંથકારે કોઈ પ્રકારની ઉતાવળ કર્યા વગર દરેક વિષયને બહુ જ વિસ્તારથી, પ્રેમથી, ધૈર્યથી દરેક વિષયનું નિરૂપણ કર્યું છે. ત્યાં સુધી ઘણી વાર આપણે એમ લાગે કે આ શ્લોકો બધા એકની એક જ વસ્તુ પુનરાવર્તન પુનરુક્તિ ના એવું લાગે આપણને. પુનરુક્તિના ભોગે પણ એમણે, કારણ કે શું છે કે એમને એવી જાતનો અનુભવ હોય કે આ વિષયમાં આ ઉપનિષદમાં શું કહ્યું, એ જો બીજામાં શું કહ્યું, એટલે પેલાનો પણ મંત્ર લાવે, આનો પણ મંત્ર લાવે, એટલે આપણે એકની એક વાત પણ છતાં કઈ નહીં અંદર સૂક્ષ્મ તફાવત થાય. એટલે આપણે આ ગ્રંથોનો અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે ઓહો આ પેલા ઉપનિષદમાંથી આવ્યું, આ ગીતામાંથી આવ્યું, આ પેલા ગ્રંથમાંથી આવ્યું. એટલે જે લોકોએ આ બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે એમને એ બધા લોકોને આ બધા શ્લોકો આ પ્રકારે પરિચિત લાગે. જેમ અભ્યાસ નથી કરવાનો વાંધો નથી. આમ તો અમારા મોટા સ્વામીજી કહે કે આ બધા પ્રકરણ ગ્રંથોનું પ્રયોજન શું છે, આપણે વેદાંત ઉપનિષદોનું અધ્યયન કરી શકીએ એ માટે આપણે તૈયાર કરાવવાના છે. અને પ્રક્રિયા ગ્રંથ પણ ત્યાં આવે. એટલે વિવેકી ચૂડામણી જેવા ગ્રંથો અભ્યાસ કરીએ પછી આપણે ઉપનિષદ અભ્યાસ કરીએ તો આપણે ઉપનિષદ આપણને શું કહેવા માંગે છે એ સમજી શકીએ. પણ આને સમજવા પેલા સમજવા પડે. બધા ઉપનિષદમાં આવી ગયા હોય તો આને સમજાય ક્યારે? ઉપનિષદ સમજાય ત્યારે. એ ક્યારે સમજાય? આ સમજી ત્યારે. આ તો બધું પેલું વિશ્વ ચક્ર કે વિસ્મય ચક્ર ગોળ ગોળ ફરાય. Catch-22 અંગ્રેજીમાં કહેવાય. આ થાય તો પેલું અન્યોન્ય આશ્રય થઈ ગયો. એટલે કે આ ગ્રંથ અભ્યાસ કરીએ તો ઉપનિષદમાં સમજ પડે, પણ ઉપનિષદ અભ્યાસ કર્યો તો આમાં સમજ પડે. એટલે આપણા સ્વામી મહારાજ કહે એટલા માટે આ બધા ગ્રંથોનું અધ્યયન કરવા આપણે ગુરુ પાસે જવું પડે. કારણ કે એમને આનો આ જાણતા હોય અને પેલું જાણતા હોય. આપણે કહે છે પ્રકરણ ગ્રંથ કહો, પ્રક્રિયા ગ્રંથ કહો. પ્રક્રિયા એટલે શું? પદ્ધતિ. આત્મ અનાત્મ વિવેક અને પદ્ધતિ બધી આપેલી છે જુદા ઉપનિષદમાં. એક પંચકોશ વિવેક એવી પદ્ધતિ, અવસ્થાત્રય વિવેક બીજી પદ્ધતિ, શરીરત્રય વિવેક ત્રીજી પદ્ધતિ. આમ ભિન્ન ભિન્ન પદ્ધતિઓ છે. પદ્ધતિ કહો, પ્રક્રિયા કહો, એ બધી પ્રક્રિયાઓ જે છે એનું પણ આ બધા ગ્રંથમાં સંકલન કરવા મળે અને પ્રક્રિયા ગ્રંથ પણ કહેવાય. ક્યારેક પ્રક્રિયા એટલે પ્રકરણ ગ્રંથ કહેતા હોય. વેદાંતનો બહુ ઉત્તમ ગ્રંથ છે વિવેક ચૂડામણી. એના રચયિતા પણ જાણીતા છે ભગવાન આદિ શંકરાચાર્ય, જેમને ભાષ્યકાર પણ કહેવામાં આવે છે.
ભાષ્યકાર એમણે ભાષ્ય રચ્યું. શેનું ભાષ્ય રચ્યું? વેદાંત શાસ્ત્રમાં ભાષ્ય. વેદાંત શાસ્ત્ર બ્રહ્મસૂત્ર. ઉપનિષદ આપણે સમજી શકીએ ને, એ માટે ભગવાન બાદરાયણ નામના મહર્ષિ થઈ ગયા. એમણે સૂત્રની રચના કરી, બ્રહ્મસૂત્રની, જેથી બધા જ ઉપનિષદ ની અંદર જે શીખવા બે બોધ આપવામાં આવ્યો છે એનું જે તાત્પર્ય છે આપણે સમજી શકીએ માટે આપણે બ્રહ્મસૂત્રની રચના કરી. સૂત્ર એટલે સૂત્રાત્મક વાક્યો, અત્યંત સંક્ષેપ ની અંદર બહુ ગંભીર વિચાર આપણને રજૂ કરવામાં આવ્યો અલ્પ શબ્દમાં. એ આપણે સમજે ના પડે એટલે એને વિસ્તાર પછી શંકરાચાર્ય મારે સમજાવવાનું ભાષ્ય રચ્યું. બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચના છે ભગવાન શંકરાચાર્ય. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. ભગવાન અવતાર લીધો. શંકરમ શંકરાચાર્યમ, ભગવાન શિવજીએ શંકરાચાર્યજીના રૂપે અવતાર લીધો. કેશવમ બાદરાયણમ, ભગવાન કેશવ અર્થાત ભગવાન નારાયણ કે વિષ્ણુએ બાદરાયણ અવતાર લીધો. સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે. બ્રહ્મસૂત્રની રચના છે એ ખરેખર ભગવાન સિવાય કોઈ કરી શકે એમ પ્રશ્ન છે. ભગવાન જ કરે છે. નમોસ્તુતે વ્યાસ વિશાળ બુદ્ધે. એક વિશાળ બુદ્ધિ જોઈએ. વિશાળ બુદ્ધિ ધરાવનારા ભગવાને આ બાદરાયણ નો કહો, વેદ વ્યાસ નો કહો, અવતાર લઈને બ્રહ્મસૂત્રની રચના કરી મહાન ઉપકાર કર્યો. આ તો એવું છે ને કે ઘણી વાર ઝવેરી પોતાની દુકાનમાં સરસ સરસ રત્નો અને ઝવેરાત એને બધું બધા શોખીનો માટે એમણે અહીંયા મૂક્યું તો હોય, હવે એને એની કિંમત કરનાર કોઈ છે ને પાછું. સરસ ઝવેરાત હોય, રત્નો હોય, મૂલ્યવાન વસ્તુ હોય તો મૂલ્ય કરનાર તો કોઈ જોઈએ ને. બધા એમ જો જતા કે સમજ ના પડે શું છે ને શું નથી, અર્થ આપવો પડે. તેવી રીતે પછી આ બધા સૂત્રનો અર્થ આપ્યો. કોણ આપ્યો? ભગવાન શંકરાચાર્ય. શંકરમ શંકરાચાર્ય. એટલા માટે એ બધા સૂત્રનો અર્થ આપવા માટે ભગવાન શિવજીએ શંકરાચાર્ય રૂપમાં અવતાર લીધો અને સૂત્ર પર ભાષ્યની રચના કરી. એટલે વિદ્વાન અર્થ મળી ગયો. પછી બધા એને એટલે સરસ માળા આવે તો સૂત્રની માળા પહેરી. દરેક સૂત્ર છે ને બહુ સુંદર મણી સમાન છે, મૂલ્યવાન. એની કિંમત સમજતા નહોતા. અંતે શંકરાચાર્યજીએ બધાને અર્થ આપ્યો. અંતે હવે બધા વિદ્વાનો બ્રહ્મસૂત્રની માળા પોતાના કંઠમાં ધારણ કરે છે. સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. આવા બંને ભગવાનને હું વારંવાર વંદન કરું છું. અંતેથી ભગવાન શંકરાચાર્યજી ભાષ્યકાર તરીકે ભગવાન શંકરાચાર્યજી કહો એમણે એમના જેવી બુદ્ધિ જોઈએ. આ બધા ઉપનિષદ જે છે બધાના સારનો સંગ્રહ કરે ને આ ગ્રંથની રચના કરવામાં આવી. વિદ્વત્તા તો સર્વત્ર જણાય. એમાં વિદ્વત્તા તો ખરી જ, સાથે એમનું કવિત્વ પણ જોવામાં આવે. ગ્રંથોમાં ભગવાન શંકર કવિત્વ તો ઉત્તમ કવિ પણ હતા. આપણે વિચાર તો રજૂ કરી આપણી ભાષામાં, બરછટ ભાષામાં, પરંતુ એને અલંકારિક ભાષામાં એને સુંદર વિચાર રજૂ કરવા જરા વધારે આપણને એનું શ્રવણ કરીએ તો શ્રવણ મંગલમ શ્રુતિ સુખમ. સાંભળવામાં પણ આપણને બહુ સુખ જન્માવે, આનંદ જન્માવે, બુદ્ધિમાં પણ આનંદ જન્માવે
જોડે એના સૂક્ષ્મ વિચાર છે એને પણ સુંદર પ્રકટ કરે. અર્થાત આ ગ્રંથનો પ્રત્યેક શ્લોક આ ગ્રંથકારના કવિત્વ અને વિદ્વત્તાનું અને કવિત્વનું પણ બહુ સુંદર રીતે અહીંયા પ્રદર્શન કરે છે. એવો એક વિશેષ ગ્રંથ છે વિવેક ચૂડામણી. બધા વિવેકમાં ચૂડામણી સમાન, બધા ગ્રંથોમાં પણ ચૂડામણી સમાન. હવે કોઈ ગ્રંથનો પ્રારંભ કરવામાં આવે ત્યારે મંગલાચરણ કરવામાં આવે. પ્રાર્થના સાથે ગ્રંથનો પ્રારંભ થાય. એમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રાર્થના થતી હોય છે. આ ગ્રંથમાં મંગલાચરણ નમસ્કાર લક્ષણમ, ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવા રૂપી નમસ્કાર કરી આપે. પ્રાર્થના નથી કરતા, આપણે શું કરીએ? માત્ર નમસ્કાર કરીએ. બાકીનું કામ એ લોકો કરી લે. એટલે આપણે ખાલી આપણા સ્વામી ચાય વાળા, ચાય વાળા, ચાય વાળા. ટ્રેન પસાર થતી હોય, સવાર 4 વાગે પેલું સ્ટેશન આવે, ચાય વાળા અડધી ઊંઘમાં હોય, બારી ટ્રેનની બારીમાંથી બહાર ગણપતિનો ગ્લાસ ધરે, અંદર ચા ભરી દે. એને કહેવાની જરૂર નથી કે આ ચા આપવાની, બીજું કરવાનું શું? એને ચાય વાળા શું કરવાનું હોય? ચા આપવાની. એટલે આપણે એને બોલાવવાનો જ હોય. બોલાવી એટલે આપોઆપ એને ખબર છે કે મારે શું કરવાનું છે. એ વસ્તુ કરે તો ભગવાનને આપણે પ્રણામ જ કરીએ. બાકીનું કામ એ કરે. શું કરો ને એમને ખબર છે. આપણે પ્રણામ કરીએ. એટલે નમસ્કાર લક્ષણ, પરાપર દેવતા પ્રણામ લક્ષણ. બહુ બુદ્ધિપૂર્વક આ મંગલાચરણની પણ સરસ રચના કરવામાં આવી છે. પરાપર દેવતા, પર દેવતા, અપર દેવતા. પર દેવતા, પર એટલે સર્વોત્કૃષ્ટ દેવતા એટલે કે પરમાત્મા. ટૂંકમાં આ જે મંગલાચરણનો પહેલો શ્લોક છે એમાં પરમાત્માને નમસ્કાર કરવામાં આવે. અપર દેવતા, અપર એટલે એમના જેવા બીજા દેવતા. પરમાત્મા જેવા બીજા દેવતા કોણ છે? પોતાનો ગુરુ. એટલે એ પ્રકારે શ્લોકની રચના કરવામાં આવી કે આ બંને દેવતાને પ્રણામ થઈ જાય. પર દેવતાને, સર્વોત્કૃષ્ટ દેવતાને, પરમાત્માને પ્રણામ થાય અને બીજા રૂપમાં એ જ દેવતાને પણ પ્રણામ કરે. બીજા રૂપમાં રહેલા કોના? ગુરુજીના રૂપમાં રહેલા એ દેવતાને. બે દેવતા નથી, દેવતા એક જ છે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દક્ષિણામૂર્તિ એક જ છે. ઈશ્વર ગુરુ આત્મા ઈશ્વરના રૂપમાં છે એ દેવતા, ભગવાન ગુરુના રૂપમાં છે એ ભગવાન આત્માના રૂપમાં છે. વ્યોમવદ ઈશ્વરો ગુરુરાત્મા મૂર્તિ ભેદ વિભાગને. આ પ્રકારે 3 રૂપમાં એક પરમાત્મા રહેલો છે. એટલે આમ કહેવાય કે ભગવાન નારાયણ છે, પર દેવતા છે, પછી એમણે મારા ગુરુ પર અવતાર લીધો, અપર દેવતા. ઉતરતા નહીં પણ એ બીજા દેવતા, પરાપર દેવતા. ચાલો, એટલે પરમાત્મા રૂપમાં રહેલા દેવતા અને ગુરુના રૂપમાં રહેલા દેવતા, એ બંને સાથે નમસ્કાર થઈ ગયા. એ પ્રકારે અત્યંત કુશળતાથી આ મંગલાચરણનું ની રચના કરવામાં આવી. શેના માટે? એક તો એ કે વિઘ્ન ઉપશમાનિ સમર્થમ. ભગવાનને પ્રાર્થના કરીએ એટલે ભગવાન જે કરવાનું એ કરે. શું કરે ભગવાન? બધા વિઘ્ન દૂર કરે. વિઘ્ન ઉપશમાનિ સમર્થમ. કોઈ પણ આપણે સત્કાર્યનો પ્રારંભ કરીએ તો ઈચ્છે કે આપણું કાર્ય નિર્વિઘ્ને સમાપ્ત થાય. નિર્વિઘ્નમ કુરુ મે દેવા. આમ દરેકની એવી ઈચ્છા હોય કે પોતે જેનો પ્રારંભ કર્યો એ કાર્ય કોઈ પ્રકારના વિઘ્ન વગર સમાપ્ત થાય.
વિઘ્ન તો આપણે પૂછી નથી આવતા, વિઘ્ન પૂછ્યા વગર આવતા. કેટલી બધી તૈયારી કરી, કેટલો મોટો એક્સપો બનાવ્યો વડોદરાની અંદર, ઇલેક્ટ્રોનિક ધોધમાર વરસાદ પડ્યો. અમદાવાદમાં કેટલા બધા ગરબા માટેના કેટલા બધા તૈયાર કરવામાં આવે, ગ્રાઉન્ડ ધોધમાર. પૂછીને શું કામ બે થોડા પછી આવે પૂછ્યા વગર આવે છે. વિઘ્ન કેવા છે? પૂછ્યા વગર આવનારા. કેટલી બધી સવારમાં 3:30 ઉઠીને છેવટે ગયા. આપણે ક્યાં ગયા છે? એરપોર્ટ પર. એવી લાંબી લાઈન, અંદર પહોંચતા જ બંધ થઈ ગયું કાઉન્ટર. જાઓ. ટૂંકમાં આપણા રોજબરોજના કરવામાં પણ અનેક પ્રકારની અડચણો આવી શકે, જે આપણા હાથમાં નથી. ટૂંકમાં આપણા હાથમાં બહુ ઓછું છે ને દુનિયામાં. મોટાભાગની વસ્તુઓ તો દુનિયાના હાથમાં હોય, ભગવાનના હાથમાં હોય. એટલે જેના હાથમાં છે ને આ બધા અડચણ ઉત્પન્ન એને જ કહીએ ભાઈ કે તું જરા ધ્યાન રાખજે, મારું ધ્યાન રાખજે. એટલે વિઘ્ન ઉપશમાદિ સમર્થમ, વિઘ્ન દૂર થાય, સર્વદાદે કાર્ય સમાપ્ત થાય. પરંતુ આ ગ્રંથકાર ગ્રંથની રચના કરે ને ત્યારે માત્ર રચના કરવાથી સંતોષ થયો નથી. ગ્રંથ છે ને મળે છે જેથી જેને ઉદ્દેશીને ગ્રંથ રચાયો હોય એની પાસે પહોંચે તો ખરું ને. આપણે પુસ્તક લખીને પછી રાખી મૂકીએ સ્ટોર ની અંદર, એવું તો ના ચાલે. એ પાછા અહીંયા આગળ લઈ આવે, ઋષિકેશ લઈ આવે, બધાને દેખાડે, પછી ડિસ્કાઉન્ટ 50% ડિસ્કાઉન્ટ આવી જવા. શેના માટે? જેથી જે ગ્રંથ આપણે રચ્યા એ બધા અધિકારીઓ મુમુક્ષો, આપણે બહાર જઈને નથી ડિસ્કાઉન્ટ કરતા, પણ જે લોકો બધા અધિકારી છે, મુમુક્ષુઓ છે, એને લાભાન્વિત થાય એ માટે. પહેલા તો ગ્રંથની રચનામાં કોઈ વિઘ્ન ના આવે, એના પ્રચાર પણ થાય. પ્રચાર તો થાય પણ જોડે જોડે પેલા સાચા સાધકો વખતે પહોંચવું જોઈએ. મારા કૈલાસ આશ્રમમાં મહામંડલેશ્વર વિદ્યાનંદજી મહારાજ કે अच्छे अच्छे जिज्ञासु तो दयानंद आश्रम में चले जाते हैं. એટલે ઘણી વાર બધું એવું પણ થાય, આપણે આવે છે ખરા લોકો પેલા ખરા જિજ્ઞાસુ પેલી બાજુ જતા રહે છે ને, જાય ત્યાં પણ અહીંયા આવવા જોઈએ ને ભાઈ. ટૂંકમાં માત્ર પ્રચાર થાય એટલું નહીં, પરંતુ ગ્રંથ જે ખરેખર જિજ્ઞાસુ છે, જેમને માટે રહે છે, તેમને પહોંચવું જોઈએ. પહોંચ્યા પછી પછી વાંચવા જોઈએ ને, પછી તમે તો બધા બહુ આપણે ઘણું વેચતા હોય, એ છાજી પર રાખી મૂકે. ચાલો સ્વામી તો રાખું છું, હું બીજું કોઈક તો વાંચશે, ક્યારેક તો વાંચશે. લોકોમાં પરોપકારની ભાવના ઘણી હોય છે, વાંચશે પછી એ માણસ એ વ્યક્તિ વિદાય ને એ વસ્તુ પાછી આવે છે, પાછી આવે પસ્તીમાં, અથવા એના છોકરો આપણને જ આપી જાય. શું કહે બધા કે આ વિચારમાં બધા બહુ બધા પિસ્તો એમને આપણે દીકરા વાંચ્યા કરે, પેલા બધું વાળે જોઈને કે સ્વામીજી અમારા પિતાજીના આ પુસ્તક આપણે વાંધેલા પુસ્તક સારું છે, પણ એક તો આપણને પહેલા દઈ પસ્તીમાંથી આપણને આપણા પુસ્તકો પ્રાપ્ત કરો. કોઈ ગયો છે લેવા દુકાનો જ બધી પસ્તીમાંથી, એમાં આપણા ચોપડીઓ પણ હતી. ખબર થાય એટલે એવું ના થાય, પેલા વાંચે લાભાન્વિત થાય. આપણે ઈચ્છે ને આ બધું માત્ર આપણું ગ્રંથ રચનાનું કાર્ય નિર્વિઘ્ને સમાપ્ત એટલું જ નહીં, પણ ગ્રંથનો પ્રચાર થાય. ગ્રંથ યોગ્ય જિજ્ઞાસુ પૂછે, અધ્યયન કરે, એમને સમજ પડે, એમનું કલ્યાણ થાય, છેવટે મોક્ષ પ્રાપ્ત એ આ ગ્રંથનું પ્રયોજન હોય છે. એટલે પ્રાર્થના બધું આવી જાય. ટૂંકમાં આપણે તો ખાલી પ્રણામ જ કરીએ, અને પછી બાકી તમારે જે કરવું એ કરાય.
एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु मत समः पातके नास्ति पावग्नि त्वत्समाने। हे माता, मारा સમાન પાપી કોઈ નથી અને પાપનો નાશ કરનાર તારા સમાન કોઈ નથી. આટલું છે. તાર જે તને યોગ્ય લાગે કર. શું યોગ્ય લાગે? મારા સમાન પાપી કોઈ નથી. શું યોગ્ય લાગે? મારું પાપ દૂર કરો એવું નથી કહેતા આપણે. તો ખાલી યાદ જ દેવા તું માં છે અને પાપ દૂર કરવાનો સ્વભાવ છે અને તારી સમક્ષ આવેલો છે. મહાન પાપી છે અને જે યોગ્ય લાગે કર. એટલે આ બધા અંદર પ્રયોજનો હોય છે ગ્રંથ રચનામાં. વિઘ્ન ઉપશમાદિ સમર્થમ, ટૂંકમાં આ બધા પ્રકારના પ્રયોજનો સિદ્ધ થાય એવું આ મંગળાચરણ કે પ્રાર્થનામાં અભિપ્રેત છે. એ પ્રકારનો ઈરાદો અંદર રહેલો છે. પછી શિષ્ટાચાર પ્રમાણકમ. શિષ્ટાચાર મહત્વની વસ્તુ છે. શિષ્ટાચાર કોને કહેવાય? શિષ્ટ લોકો જે પ્રકારનું આચરણ કરતા હોય એને શિષ્ટાચાર કહેવાય. શિષ્ટ એટલે કેળવાયેલા લોકો, સંસ્કારી લોકો, વિદ્વાન લોકો. એટલે આપણા જીવનમાં કશું કરતી વખતે જયારે મનમાં શંકા જન્મે ને ત્યારે આપણે પૂછીએ કે ભાઈ આવું કરનાર બીજું કોણ છે? આવા સંજોગોમાં ફલાણી વ્યક્તિએ શું કર્યું? કર્મ વિચિકિત્સા વૃત્ત વિચિકિત્સા સ્યાત ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ताः अयुक्ताः अनुक्षाः धर्मकामाः. શિષ્ટ લોકો વિદ્વાન હોય, નિસ્વાર્થ હોય, ધર્મનું આચરણ કરનારા હોય, એવા લોકો જે કરતા હોય ને એ પણ પ્રમાણ બની જાય છે. આપણે એમનું અનુકરણ કરીએ તો ભગવાન શંકરાચાર્ય શું એવા લોકોનું અનુકરણ કરે. એટલે શિષ્ટ લોકો આવું કરતા આવ્યા છે એમને જો પોતે કરવું જોઈએ. તો બીજા લોકો કરે ને તમે ક્યાં કરો છો? અમને તો કહો છો ને તમે ક્યાં કરો છો? હું તો કેટલી વાર સાંભળ્યું છે. બિચારી માં કશું કહેવાય તરત સંભળાવ્યું જ છે ને સામે તરાક કરતો જવાબ મળી જાય. તે ક્યાં કર્યું? મને છે ને ક્યાં? એટલે ટૂંકમાં શિષ્ટાચાર શિષ્ટ લોકોએ કર્યું એવું આપણે કરીએ અને આપણે એ પ્રકારની પ્રથા ઉભી કરીએ જેથી આપણું અનુસરણ કરનાર લોકો પણ આ પ્રકારનું આચરણ કરે, જેથી એ લોકો પણ પ્રાર્થનાથી શરૂ કરે. એ બધું હંમેશા આવું આ મંગલાચરણ કહો, પ્રાર્થના કહો એની પાછળનું પ્રયોજન હોય છે. તો આપણે શ્લોક વાંચીએ અને પછીના ક્લાસમાં ચર્ચા કરશું. તો આ સૌથી પહેલો શ્લોક પહેલા પાન પર પાંચમા પાન પર છે. પાન નંબર નથી આ પુસ્તક પાંચમા પાન પર. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. પ્રણતઃ અસ્મિ અહમ અહમ પ્રણત અસ્મિ. હું પ્રણત છું, હું પ્રણામ કરું છું. આમ પ્રણામ લક્ષણ છે આ મંગલાચરણ છે. અહીંયા આપણે પછી ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્ વ્યાપ્ત